અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે માત્ર એક વોટ્સઅપ સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે 28 વર્ષીય સુરેશ ઉર્ફે ગણેશ ઠાકોર નામના આશાસ્પદ યુવકની હત્યા કરતા સમગ્ર પંથકમાં સન્નાટો મચી ગયો છે। સાર્વજનિક શાળા પાસે બનેલી આ ઘટનામાં જૂની અદાવત અને એટીટ્યુડવાળા સ્ટેટસના વિવાદે ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે હુમલાખોરોએ ગણેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ હત્યાકાંડ બાદ હવે ન્યાયની લડાઈ તેજ બની છે। રોષે ભરાયેલા પરિવારજનોએ પોલીસ પર આરોપીઓને છાવરવાનો ગંભીર આક્ષેપ કરીને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે। જ્યાં સુધી તમામ ફરાર આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરવામાં આવ્યો છે। પરિવારે સીધી જ આરોપીના ઘર પાસે શબવાહિની ઊભી રાખી દીધી છે। અત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા સરખેજ પોલીસ સ્ટેશન પર ઉમટી પડ્યા છે અને ન્યાયના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગરમાયું છે। જો પોલીસ તંત્રએ વહેલી તકે કડક પગલાં નહીં ભરે તો આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। અને આમાં એવું હતું કે મારા ઘરના બધા બહાર બેસી રહ્યા હતા રાત્રે 9, 9:30 ગાળામાં અને હું અંદર ઊંઘી રહ્યો હતો। મને ખબર નથી, મારો ભાઈ બાજુમાં પલંગમાં સૂરેલો, એ લોકો લાકડો, તલવાર, ધારિયા, બંદૂકો લઈને આવેલા અને મારા ભાઈને ઊંઘેલા પર છરી મારી દીધી એને અને મારા મામાને છરીઓ મારી, ધારિયા માર્યા। હા, કોણ લોકો આવ્યા હતા? એ જ્ઞાનીબેનના માણસો હતા। આ જ્ઞાનીબેનના સંબંધી છે। આ બધું જ્ઞાનીબેનને ખબર જ છે। અમારો ઝઘડો થયો ત્યારે જ્ઞાનીબેન એના બીજા જ દિવસે આવ્યા હતા। હર સંધી સાહેબ મારી નમ્ર વિનંતી છે કે આ જ્ઞાનીબેનના માણસો હોય તો અમને એકવાર તમે વરઘોડો કરાવો અમારી જાહેરમાં। અને એક માગ છે કે આ લુખ્ખા તત્વો પર આગળ બી ભૂતકાળની અંદર બી મર્ડર, લૂંટ અને ખંડની જેવા ગુનાઓ છે। આ ઝઘડાનું મૂળ કારણ શું હતું? આ ઝઘડો કેમ થયો? શા કારણોથી થયો? આ ઝઘડો મૂળ કારણ એવું હતું કે પહેલાં 2-3 મહિના પહેલાં મારા છોકરી મેટર હતી, એ સમાધાન થયું। પછી 20 દિવસ પછી મારી ઉપર જીવલેણ હુમલો થયો તો મારા પગનું ફ્રેક્ચર થયું, 2 પગનું। એ ટાઈમે મારું ઓપરેશન થયું। તે પછી મેં પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે કોઈ એક્શન લીધા નહોતા। એ ટાઈમે આ લોકો જ્ઞાનીબેનના સેટિંગથી હાજર થઈને કલાકની અંદર છૂટી ગયા પોલીસના પૈસા આપીને। અને આમની કોઈ જે મારી કોઈ હુમલો થયો 2 કાર લઈને આવેલા, એ 2 કાર બી રિટર્ન નથી દીધી। તો મારા વકીલ થ્રુ દ્વારા પોલીસ સ્ટેશન સાહેબાગ કમિશનર ઓફિસ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ દ્વારા મેં અરજી બી કરી હતી। એ ટાઈમે પોલીસે એક્શન લીધી હોત આમની ઉપર તો અત્યારે આ જે જીવલેણ હુમલો થયો એ હુમલો ના થાત। એટલે પોલીસે ક્યાંક ને ક્યાંક છૂટ આલી? હા, એ લોકોને છૂટ આલી। કોઈ પોલીસે એ ટાઈમે આમને કોઈ એક્શન લીધું નહોતું। આ લોકો એમના સેટિંગથી હાજર થઈ ગયા અને પોલીસ પૈસા ખાઈને ઠંડુ પાડી દીધેલો મામલો। જૂના ઝઘડામાં કઈ સમાધાન થયું હતું? જૂના ઝઘડામાં સમાધાન માટે લોકો આવતા હતા અને અમને બી કાલ રાત્રે આવ્યા તો અમારા મનમાં એવું હતું કે સમાધાન માટે જ આવ્યા છે, પણ અમને એવી રીતે થયું કે આવો જીવલેણ હુમલો કરી નાખશે આવી રીતે। પ્રાપ્ત માહિતી અનુસાર કઈ સ્ટેટસને લઈને આ મામલો આગળ વધ્યો હતો અને એને લઈને માથાકૂટ થઈ હતી કાલે રાત્રિના? સ્ટેટસ થયું હતું કે મારી પર હુમલો થતો હતો। મેં લખેલું કે ભાઈ જ્યાં સુધી હું મારો શ્વાસ આવે છે, મારો જીવ છે, ત્યાં સુધી હું તમારી સામે જીવીશ, ત્યાં સુધી લડીશ, બાકી હું બદલો લઈશ। મેં સ્ટેટસ મેં કીધું। સ્ટેટસ મેં ક્યાં પછી એ લોકો એટલે ઉશ્કેરાયા હતા? અને ઉશ્કેરાયા હતા એટલે સ્ટેટસ એ બી સામે મૂકતા જ હતી, બરાબર? એટલે સ્ટેટસ લોકો પણ એ લોકો મારા ઘરે આવ્યા હતા, એટલે મારા ઘરે આવ્યા, મને તો ખબર બી નહીં। બાર બીજા ઉપર જે છોકરા પર મૃત્યુ થયું એ નિર્દોષ છોકરો હતો। એનું નામ શું મૃત્યુ જેનું થયું? એ ગણેશ સુરેશ ઠાકોર, એનું ગણેશ નામ છે। બધા ગણેશથી અમે બોલાવીએ, એનું સાચું નામ સુરેશ છે। કેટલા વર્ષની ઉંમર હતી? 28 જેવી વર્ષ છે। પ્રાપ્ત માહિતી અનુસાર તે તો કંઈ છોડાવવા પડ્યા હતા અને તેમના પર હુમલો થયો? છોડાવવા પડ્યો હતો। એ નિર્દોષ છોકરો હતો, એમના મા બાપનો એકનો એક જ છોકરો હતો। એ મારા ઝઘડાના કારણે એનું મૃત્યુ પામેલું છે। તો મારે એક જ હર્ષદીપ સાહેબનો નમ્ર વિનંતી છે કે આ મારા કારણે આને મૃત્યુ પામ્યો તો એનો ન્યાય અપાવો, બસ। માનનાર વ્યક્તિ કોણ કોણ હતા? આ મોનાર વ્યક્તિ રાજુ ભાભર, એ બંદૂક લઈને આવેલો, એની જોડે જે સાથીદાર હતા તલવાર, ધારિયા, બંદૂકો બધું લઈને આવેલા અને આ ફૂલ તૈયારીમાં આવેલા અને અમારી જોડે કંઈ હતું નહીં અને આ રીતે અમારી પર જીવલેણ હુમલો થયો। પોલીસ અને પ્રશાસનથી શું માંગ છે આપ? પોલીસ જોડે માગ છે, પણ પોલીસે હજુ સુધી કોઈ એક્શન લીધા નથી। આ મુખ્ય આરોપી પોલીસે કદાચ 2 આરોપીને પકડી છે, પકડ્યા છે। પોલીસે કોઈ એક્શન લીધી નથી, કોઈ એમની પર કોઈ માર્ક, પોલીસે કોઈ એમને પ્રેશર કે રિમાન્ડ પોલીસે એટલે તમારા કહેવાના અનુસાર પોલીસને કડક પગલાં લેવા જોઈએ, તે લોકોને એટલે કાયદાનું ભાન કરાવવું જોઈએ। 12 કલાક થઈ ગયા, 12 કલાક ઉપર થઈ ગયું તો બી પોલીસે કોઈ એક્શન લીધા નથી અને લાસ્ટ અમે જ્યાં સુધી પોલીસ આ લોકોને બધા આરોપી પકડીને વરઘોડો નહીં કાઢે ત્યાં સુધી અમે મારા ભાઈની લાશની અંગી સંસ્કાર નહીં કરીએ। એ લોકો સામેથી આ સ્ટોરી મૂકેલી વાતચીત કરવા માટે ઘરે આવ્યા અને ફૂલ તૈયારી સાથે એ લોકો આવેલા હતા અને આ બધા વાતચીત કરતા હતા। થોડી મોઢું ઊંચાવાથી એ લોકો બોલ્યા તરત એ લોકો સળીઓ બતાવવા માંડ્યા, તલવારો, અને જે જોડે ના આવી રીતના બતાવે ત્યાં મારી અને બંદૂક, તલવાર।
કેટલા લોકો હતા મારવામાં? બે પથ્થર તો મને વાગ્યા. હું કાલે દવાખાને જઈને આવી ગઈ. તમારા તરફથી કેટલા લોકોને વાગ્યું છે, ઘાયલ થયા? અમારા તરફથી એકનું મૃત્યુ થઈ ગયું અને એક મારા દીવરે ઓપરેશન કરાય. બીજા મારા મામાને થયું મારી. બીજા બાજુથી એક અમારી બેન એમની મારા મામી થાય એમની આખી આંગળી ચીરે. જે મારા મામાના છોકરાને વાગ્યો. એના હાથે પાટો બાંધેલો. અત્યારે કોઈ હોસ્પિટલ છે ખરી તેમાં કોઈ રજા હા હતી? ના ઓપરેશન કર્યું ને. કેવી છે તેમની તબિયત? હજુ ભાનમાં નથી આવ્યા. ભાનમાં નહીં આવ્યા. એટલે વિગતવાર આ ઝઘડાનું કારણ શું હતું અને કેવી રીતે આખી ઘટના બની હતી? આપ તે સમયે હાજર હતા અહીંયા? મહિના પહેલા મારા આમની જોડે બબાલ થયેલી તો એ લોકો મારા મામા મારા દાદી બધાએ કીધું કે આપણે સમાધાન કરીએ. એ લોકોએ સમાધાન કરી દીધું. ફરી 4-5 દિવસ જવા દીધા અને ફરી અમને છેતરીને એક્ટિવા લઈને જતા હતા તો ઊભી રખાઈ કે અમારે તમારે તારું કામ છે ઉભો એમ કરીને અમની ચાવી ફોન લઈ લીધે અમને મારે. એમને પગ ફ્રેક્ચર થઈ ગયો, ઓપરેશન કરે અને ફરી વારે એ લોકો જેવી ગામમાં વાતો કરે કે કેસ કરેલો ને એટલે લોકો અમને કંઈ નહીં કરે. પોલીસ અમારા જ બાજુ અમે જેમ કહે ને એમ જ પોલીસ કરે. અને પોલીસે હાચમાં એમના કીધું જ કર્યું. એમને રૂપિયા ખવડાવીને ખાધું. સરખેજની એક પોલીસે કંઈ તારે નહીં કર્યું કે આજે નહીં કર્યું. રાત્રે ખાલી આવીને ઊભા હતા બસ. અમારે ન્યાય જોઈએ અને એ લોકોને ફાંસીની સજા થવી જોઈએ અને એ લોકોના ઘર લૂંટવા જોઈએ અને એ લોકો આ ગામમાં રહેવાના જોઈએ. અને સરકાર પ્રશાસનને શું મેસેજ આપવા માંગશો? એટલે